અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ સામે 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદના 18મા દિવસે એટલે કે આજે આરોપી અનિરુદ્ધ ફાજલપુર બ્રિજ પાસેથી પકડાયો। આરોપીના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ તેને આણંદ લઈ જવામાં આવ્યો, જ્યાં રાજ નર્સિંગ હોમ સહિતના સ્થળોએ લઈ જઈને તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આ દુષ્કર્મ કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલ ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનો દોહિત્ર હોવાનો પણ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો। છેલ્લા 18 દિવસથી વડોદરા પોલીસ આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલને શોધી રહી હતી, જોકે આરોપી પોલીસની પકડમાં આવી નહોતો રહ્યો। આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને નંદેસરી પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે આરોપી અનિરુદ્ધ ફાજલપુર બ્રિજ પાસે ફરતો જોવા મળ્યો, જોકે પોલીસની ટીમો ફાજલપુર બ્રિજ પાસે પહોંચીને આરોપી અનિરુદ્ધને ઝડપી પાડી તેને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા। આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ એક બુલેટ અને એક ક્રેટા કાર અને આરોપીનો મોબાઈલ જપ્ત કરવામાં આવે છે। આરોપી પોલીસથી બચવા માટે પોતાના વાળ કપાવી નાખ્યા હતા, જેથી પોલીસ તેને ઓળખી ન શકે, જોકે પોલીસે આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યો। આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલના પિતા રાજેન્દ્રસિંહ ગોહિલ તાલુકા પંચાયતની નંદેસરી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા। તેઓ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા। અગાઉ તેઓ ભાજપમાં હતા અને ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા। આરોપી અનિરુદ્ધસિંહના દાદા મંગળસિંહ ગોહિલ વડોદરા રૂરલ બેઠક પર ધારાસભ્ય હતા। તેઓ 1990માં જનતા દળમાંથી ચૂંટણી લડીને જીત્યા હતા અને આરોપીના નાના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર હોવાનો પણ ખુલાસો થયો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।